આ છે ગુલામ રહેમાન, જે અમને તેમના દીકરા નફીઝનો સ્કૂલ ડ્રેસ અને તેને જીતેલા ઇનામો બતાવ્યા છે. રહેમાનને તેમના દીકરા પર ખૂબ જ ગર્વ હતો. નફીઝ 4 ઓગસ્ટે તેના મિત્રો સાથે વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા ગયો હતો, પરંતુ મોડી રાત સુધી તે પરત ન ફર્યો. ન્યૂઝ પોર્ટલ પર એક ઘાયલ વિદ્યાર્થીને રિક્ષામાં લઈ જતા હોય તેવી તસવીર ખૂબ વાયરલ થઈ છે. રિક્ષામાં જે વિદ્યાર્થી હતો તે બીજો કોઈ નહીં પરંતુ 16 વર્ષનો નફીઝ હતો. લગભગ 2 મહિના સુધી ચાલેલા આ આંદોલનમાં 200 વિદ્યાર્થીઓના મોત થયા. દિવ્ય ભાસ્કર આંદોલન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ, તેમના પરિવારો અને વિદ્યાર્થી કોઓર્ડિનેટરને મળવા પહોંચ્યો. बांग्लादेश में कैसे एक आरक्षण से शुरू हुआ छात्र आंदोलन इतने बड़े आंदोलन में बदल गया कि सत्ता को हिला डाला. शेख हसीना को देश छोड़ना पड़ा और देश में नई अंतरिम सरकार का गठन छात्रों के नेतृत्व में हुआ. અમે ઢાકામાં નફીઝના પિતા ગુલામ રહેમાનને મળ્યા. તેઓ તે દિવસને યાદ કરતા કહે છે, નફીઝ આંદોલનને લઈને ખૂબ જ જોશમાં હતો. તે દરેક બાબતોમાં ખુલીને બોલતો હતો. મેં તેને 4 ઓગસ્ટે આંદોલનમાં જવાની ના પાડી. લગભગ 3 વાગ્યે તેણે તેના મિત્રના ફોનમાંથી ફોન કર્યો. તેની મમ્મીએ તેને પાછા આવવા કહ્યું. તેથી તેણે કહ્યું કે તે પાછો આવી રહ્યો છે. આ છેલ્લી વાતચીત હતી. આ પછી તેના કોઈ સમાચાર ન હતા. રાતના 12 વાગ્યા હતા. અમે અલગ અલગ ન્યૂઝ પોર્ટલ પર ફોટા જોયા. ધ્યાનથી જોયું તો એ અમારો નફીઝ જ હતો. નફીઝના મિત્રોનું કહેવું છે કે પોલીસ અને અવામી લીગના સ્ટુડન્ટ વિંગે તેમને ઘેરી લીધા હતા. નફીઝ પણ વચ્ચે ફસાઈ ગયો હતો. પહેલા તેને માર મારવામાં આવ્યો અને પછી પોલીસે ગોળી મારી. તે દિવસે ફોટો જર્નલિસ્ટ જીબોન અહેમદ નફીઝને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થયું. નફીઝના શરીર પર વાગ્યાના ઘા હતા અને ગોળી તેની છાતી પર મારી હતી. તે સ્પષ્ટ હતું કે તેને નિશાન બનાવીને મારવામાં આવ્યો હતો. હવે નફીઝનો પરિવાર આ મામલે ફરિયાદ નોંધાવવા માંગે છે. આ પછી અમે ઢાકા યુનિवर्सिटी पहुंचा. हम इस वक्त ढाका विश्वविद्यालय में मौजूद हैं जहां इस पूरे छात्र आंदोलन की पटकथा लिखी गई. यही वो संघर्ष की भूमि है जहां बांग्लादेश के छात्रों ने इस पूरे छात्र आंदोलन को खड़ा किया, लड़ा. आखो वीडियो જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.